नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चते। સમયસાર એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એટલે શરીરથી જુદો, 8 કર્મથી ભિન્ન અને જે મનપાપની લાગણી થાય છે શુભાશુભ ભાવ, એનાથી પણ આત્મા સર્વથાપી છે. એવો જે શુદ્ધાત્મા એને જાણનારું જ્ઞાન પણ પ્રગટ સમય સમય થાય છે દરેકને. જ્યારે જાણવાનું મન થાય ત્યારે જણાય છે પરમાત્મા અંદર વિરાજમાન છે. એ પરમાત્મા એવો છે કે પ્રગટ છે વર્તમાનમાં. કેવળ જ્ઞાનની પર્યાય અત્યારે પ્રગટ નથી, મોક્ષની પર્યાય અત્યારે પ્રગટ નથી, પણ એ બંધ મોક્ષની પર્યાયથી પણ રહિત મુક્ત પરમાત્મા અંદરમાં બિરાજમાન છે. એ નિત્ય ઉદ્યોત રૂપ છે, વર્તમાન છે ને છે. એ ઉપજે છે ને વિકસે છે એમ વસ્તુમાં નથી. વર્તમાન પ્રગટ છે. હવે વર્તમાન પ્રગટ છે એ લક્ષ્ય છે અને એને પ્રગટ કરનારું એક લક્ષણ ઉપયોગ પ્રગટ થાય છે સમયે સમયે. એ આત્મા જે ઉપયોગનો અનાદિકાળથી દુરુપયોગ કરે છે, પરને જાણવા તરફ વળે છે, એ દુરુપયોગ છે. એ જ્ઞાનનો દોષ છે. પરને જાણવું એ જ્ઞાનનો દોષ છે. પરને જાણવું એ સ્વભાવ નથી. જો પરને જાણવું સ્વભાવ હોય તો બધા આત્માઓ પરને અનાદિકાળથી જાણતા આવ્યા, વર્તમાનમાં પણ પરને જાણે છે. જો પરને જાણવું આત્માનો સ્વભાવ હોત તો એને આત્મદર્શન થવું જોઈએ, અથવા પરને જાણતા એને આત્મિક આનંદ આવવો જોઈએ. પણ પરને જાણતા તો કિંચિત માત્ર એને આત્મિક સુખનો સ્વાદ આવતો નથી. માટે પરને જાણવું એ ગુણ નથી પણ દોષ છે. હવે એવો જે શુદ્ધાત્મા છે બિરાજમાન અંદરમાં પ્રગટ છે, એ ચૈતન્ય મૂર્તિ છે અને છે એને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. શુદ્ધ આત્માને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. એ પ્રગટ થતા ઉપયોગમાં એમ આવી જાય કે જાણનાર જણાય છે, મને પર જણાતું નથી. તો જે બહિર્મુખ ઉપયોગ થતો હતો એટલે કે ઇન્દ્રિય જ્ઞાન
થતું હતું. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાનનો દોષ છે, મેલ છે. એ જ્ઞાન જયારે જેનું છે, આત્માનું છે, અને આત્માને જાણવા તરફ વળી જાય છે કે મને તો વર્તમાનમાં મારો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, એમ જો પ્રેક્ટિસ કરે વેદ જ્ઞાનની, તો એને એક સમય એવો પણ આવે કે એક નાયક આત્મા પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે વેદનથી પ્રત્યક્ષ થાય છે. એના પ્રદેશો એને દેખાતા નથી છદ્મસને, પણ આનંદ આવે છે એના ઉપરથી પોતાને પ્રતીતમાં આવી જાય છે કે મારો આખો આત્મા જ્ઞાન ને આનંદથી ભરેલો છે. જેમ શુગરની કોથળો ગુણ હોય તો એને બમ્બી મારીને જોએ, બે દાણા કાઢે, મોઢામાં મૂકે કે આ તો ખાંડ છે. ખાંડ જેવું એક ખાતર પણ આવે છે, સફેદ દાણાદાર. બાજુમાં ખાતરની ગુણો પડી હોય, ખાતરની ગુણમાં પંપી મારે તો ખાંડ જેવો દાણા નીકળે અંદર. તો વેપારી કે આ ખાંડ નથી, કે કા ખાંડ જેવો જાણો આકૃતિ છે કે મોઢામાં મૂક, મોઢામાં મૂકતા હોય કાઢી નાખીશ કે આ ખાંડ નથી. એટલા એના રૂપથી તું છેતરાઈ જઈશ, પણ વેદનથી નહીં છેતરાય. એ ખાંડમાં બમ્બી નાખી બે દાણા નીકળ્યા, મોઢામાં નાખ્યા, આ ખાંડ જ છે. આખો કોથળો ખાંડ થી ભરેલો છે, મીઠાશ ગુણથી. એમ જાણીને 1500 રૂપિયાનો ભાવ હોય કે 1000 રૂપિયા આપી દી, ખાંડ ઘેરે મોકલે. એમાં પરમાત્મા અસંખ્યાત પ્રદેશમાં આત્માના અસંખ્યાત પ્રદેશમાં કે રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, દુઃખ નથી. પરમાત્મા ને દ્રવ્ય કર્મ નો બંધ નથી. પરમાત્મા એ ભાવ કર્મ રાગ થી રહિત અંદર ચૈતન્ય પરમાત્મા વિરાજમાન છે. એને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. ઉપયોગ, એ ઉપયોગમાં નાયકનો પ્રતિભાસ પણ થાય છે, પણ એનું લક્ષ્ય અહીંયા જતું નથી. પણ એનું લક્ષણાધિકારથી પરને જાણું છું, એવું મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન પ્રગટ થતો હોવાથી એ ઉપયોગનો દુરુપયોગ કરે છે. જેનો ઉપયોગ છે એને જાણવાનું ભૂલી અને પરને જાણવા રોકાઈ ગયો. પરને જાણતા જ્ઞાની ને થાય, સુખે નહીં થાય. ત્યારે અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે 19મી ગાથામાં કે તું ભેદ જ્ઞાન કરીને અંતરમાં જો તો તને આત્માના દર્શન થશે. એ રાગથી ભિન્ન છે આત્મા, તદ્દન ભિન્ન છે, સર્વથા ભિન્ન છે. આત્મામાં તો રાગ નથી, પણ ઉપયોગમાં રાગ નથી. તેમે ઉપયોગ શુદ્ધ પણ નથી, અશુદ્ધ પણ નથી, પણ સ્વચ્છ છે. એ સ્વચ્છ ઉપયોગમાં સ્વપરભયનો પ્રતિભાસ થાય છે. પરના પ્રતિભાસના આવિર્ભાવ કરીને મરી જાય છે. હવે એનો તિરોભાવ કરીને અંતરમાં જતા એ આત્માનો અનુભવ કરે છે. ત્યારે એ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. એ આવશે 15મી ગાથામાં, બાબુજી કહેશે. એ જ્ઞાનમાં જણાઈ રહ્યો છે, જણાય છે માટે જણાઈ જશે. અને પર પદાર્થ જણાતું નથી,
માટે કોઈ કાળે તને જણાશે પણ નહીં, તને ભ્રાંતિ થશે પણ પરપદાર્થ જ્ઞાનનો જ્ઞેય નહીં થઈ શકે. એ તો ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય છે, એ જ્ઞાનનું જ્ઞેય નથી. એવી વાત સુંદર સમય સારમાં ભરેલી છે. એનો આપણે ભાવાર્થ લેવો છે ઓગણીકાથાનો. જેવી રીતે પરસાદીમાં પરસસ્કંદ અને વર્ણ એવા પરિણામોમાં પૂતગલનો અને પૂતગલમાં પરસાદીનો અનુભવ થાય છે. પરસાદીમાં પણ પૂતગલ દેખાય છે અને પૂતગલમાં પૂતગલ દેખાય છે, એવો અનુભવ થાય છે. અર્થાત બંને એક રૂપ અનુભવાય છે. એક જાત છે માટે બંને એક રૂપ અનુભવાય છે. જાત એક છે, સ્પર્શગંધ વર્ણની જાત, અને પૂતગલની જાત એક છે. પૂતગલના જ પરિણામ છે, અભેદ છે. એ અભેદ પણ અનુભવ થાય છે. તેમ જ્યાં સુધી આત્માને એટલે જ્ઞાયક દેવને, પરમાત્માને, નિજ પરમાત્માને કર્મનો કર્મ આત્માની કર્મના પરિણામ જે થાય એમાં આત્મા દેખાય છે ને, અને નો કર્મના પરિણામમાં પણ એને આત્મા દેખાય છે. આત્માની અને આત્મામાં કર્મનો કર્મની ભ્રાંતિ થાય છે. છે નહીં અને પાસે એનું નામ ભ્રાંતિ. દોરી પડી હોય રાત્રે અને આ સર્પ છે એ ભ્રાંતિ થાય છે, પણ દોરી કઈ સર્પ થઈ શકે નહીં. એમ મારામાં આ કર્મના પરિણામ ને નો કર્મના પરિણામ મારામાં થાય છે. જ્ઞાન ને ભૂલી ગયો. જ્ઞાન થાય છે ને જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. એ બે વાત એને ઉડાડી દીધી પોતાના અભિપ્રાયમાંથી. છે આત્માને ને આત્મામાં નો કર્મ ને કર્મ આત્માની અને આત્મામાં કર્મ નો કર્મ ની ભ્રાંતિ થાય છે. અર્થાત બંને એક રૂપ પાસે છે. એક રૂપ હોય એમ એને પ્રતિભાસ થાય છે, પણ એક રૂપ થઈ શકે નહીં. એક રૂપ થતા હોય તો ભ્રાંતિ ન લખત. ભ્રાંતિ એટલે છે બે તત્વ ભિન્ન ભિન્ન, એક ચેતન ને એક જડ. આત્મા ચેતન છે, કર્મ નો કર્મ જડ છે. બે ભિન્ન ભિન્ન છે. એક જીવ છે ને બીજો અજીવ છે, પણ જાણે એકરૂપ હોય એમ એને અનાદિકાળની ભ્રાંતિ થઈ છે. ભ્રાંતિ એટલે તદ્દન ખોટું. વ્યવહાર એક થાય છે, નિશ્ચય તો ભિન્ન છે. એમ હોય શકે નહીં. બે તત્વો સ્વભાવથી ભિન્ન ભિન્ન છે ભાઈ. સંયોગ દેખીને ક્યાંય દેહ ને આત્મા ને એક કયા હોય, પણ ભગવાન કે છે કે નિશ્ચય ની દેહ ને આત્મા કદાપી એક થતા નથી. એમ ભ્રાંતિ થાય છે. એક રૂપ પાસે છે, પ્રતિભાસે છે ને એક રૂપ થતા નથી. જ્ઞાન અને જડ કર્મ એક થતા નથી. ત્યાં સુધી તે અપ્રતિભૂત છે. એક પાસે છે, એકત્વ બુદ્ધિ થાય છે. એકત્વ ભાવને પામતા નથી જડ ચેતન. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ.
કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. રાગાદી ચેતન સાથે જાણે સંબંધ રાખતા હોય એવું અજ્ઞાનીને પાસે છે. ચેતનની સાથેનો બિલકુલ સંબંધ નથી, ભિન્ન છે. આવું એકપણું ન હોવા છતાં, એક ભિન્નપણું હોવા છતાં, બે તત્વો ભિન્ન ભિન્ન હોવા છતાં જળ ચેતન અજ્ઞાની ને ભેદ જ્ઞાનની શક્તિ વિડાઈ ગઈ છે. ભેદ જ્ઞાનની શક્તિ વિડાઈ ગઈ હોવાને કારણે એને એક હોય એવી ભ્રાંતિ થાય છે, પાસે છે. અજ્ઞાનીને પાસે છે એવું સ્વરૂપ નથી, જ્ઞાનીને પાસે છે એવું સ્વરૂપ છે. અને જયારે તેનો તે જીવ અજ્ઞાની જ્ઞાની થાય છે. અજ્ઞાની એટલે પર્યાય ધર્મથી જોવે તો અજ્ઞાની થયો છે.